નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે। ક્યાંક ઓછો તો ક્યાંક વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, તેથી આગામી 24 કલાક માટે હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વલસાડ, સુરત, નવસારી અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે હવામાન વિભાગે બાકીના જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘગર્જનાની આગાહી કરવામાં આવી છે। આમ આગામી 5 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે। આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। વરસાદી આંકડાની વાત કરીએ તો છેલ્લા 12 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે। અને એમાં પણ લાખણી તાલુકાની વાત કરવામાં આવે તો બપોરના સમયગાળા દરમિયાન એટલે કે 12 થી 2 વચ્ચે 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે જ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 17.85% વરસ્યો છે। આ ઉપરાંત રાજ્યમાં મેઘમહેરથી 11 જળાશયો 50 થી 70% ભરાયા છે। દેશના બીજા રાજ્યોમાં પણ વરસાદ પોતાનું રૂપ બતાવી રહ્યો છે, જેમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। બદ્રીનાથમાં અલકનંદા નદી જોખમી સ્તર પર રહેતા શ્રદ્ધાળુઓ સહિત નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને આસામમાં પૂરના કારણે 3 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે।